ગાઈસ અમે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બરોબર. તો હવે આપણે આજે છે 9 વર્ષ. તો ગાઈસ આપણે ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. અહીંયાથી લગભગ 8-9 કિલોમીટર જેટલું છે. તો નામ છે ઉજાણી. લોકેશન બહુ સારું છે. અમે ત્યાં જવાના છીએ. અમે ત્યાં જઈને મસ્ત બ્લોગ બનાવશું. તો તમે બ્લોગ જોવાનું ભૂલશો નહીં. તો મિત્રો આરે આપણે ક્યાં છે કુલદીપભાઈ? જય માતાજી મિત્રો, આજે છે બેસતું વર્ષ. તો તમને દિવાળીના રામ રામ. ગાઈસ આકાશભાઈ તેમના મામાના ઘરે છે. તે માટે આપણે વિડીયો ચેનલ પર આવતી નથી અત્યારે. તો તે આવશે ત્યારે કન્ટિન્યુ વિડીયો આવશે. તો આપણે બીજા સભ્યને મળાવી દઈએ. અરે હિતેશભાઈ, તેમને કાલના બ્લોગમાં તો તમે જોઈ જ હશે, કેમ કે ફટાકડા ફોડતા. ગાઈસ અરે આપણા કીર્તિભાઈ પણ સારી એક્ટિંગ કરી રહ્યા છે. કાલના બ્લોગમાં તમે જોયું હતું કે ફટાકડા ફોડીને સારી એક્ટિંગ કરતા હતા. ગાઈસ તો અમે ત્યાં જઈને કન્ટિન્યુ બ્લોગ કરશું. જય માતાજી, જય મેળવીમાં. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી નીકળી ગયા બરોબર. અને આપણે હવે પેટ્રોલ ભરાવા જવાનું હોય. આપણે હોટલ ઉભા રહ્યા હતા, સારી હોટલ. ગાઈસ આપણે દર્શન હોટલ થોડી ચા પાણી કરવા ઉભા રહ્યા હતા બરોબર. તો ગાઈસ આપણે સમીરભાઈ, કીર્તિભાઈ ઉભા રહ્યા હતા બરોબર. તો આપણે હવે ડાયરેક્ટ જાશું જાણી. આપણા સમીરભાઈ, આપણા કીર્તિભાઈ, હિતેશભાઈ આ હોટલ ઉપર આવો તો અહીંયા એક મસ્ત મશીને જુઓ, વજન કરવાની છે. તમે આવો તો ચેક કરી લેજો. અને આપણે હવે જઈશું ડાયરેક્ટ ઉજાણી. તો ગાઈસ અત્યારે આપણે પેટ્રોલ ભરાવા ઉભા રહેતા. તો ગાઈસ આપણે સમીરભાઈ અને હિતેશભાઈ આવી ગયા બરોબર. હા તો આપણે સમીરભાઈ હિતેશભાઈ પેટ્રોલ ભરાવાનું ચાલુ છે. તો ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા સમીરભાઈ. ગાઈસ યાર લીવરમાં પાણી ચાલુ છે. દેખીશું કે બાઇક નીકળે છે કે નથી નીકળતી. ખતરનાક ગાઈસ થોડી ગાઈસ અહીંયા ખતરનાક લીવર છે, પાણી ભરેલું છે. ત્યાં ગાઈસ બાઇક લગભગ નીકળે છે કે નહીં નીકળતી કંઈ બરોબર છે. ગાઈસ બાળમાં આવવા માટે શોર્ટકટ છે. તો ગાઈસ શોર્ટકટ્સમાં ફસાઈ ગયા. મજા આયા. જય માતાજી. કીર્તિભાઈ નીકળશે કે નહીં નીકળે? ગાઈસ ટ્રાય મારો છે, નીકળે છે કે નહીં નીકળે? ગાઈસ કીર્તિભાઈ જોઈએ છે કે નીકળે છે. સમીરભાઈ નીકળશે કે નહીં નીકળે? નીકળી જાય ભાઈ. ગાઈસ ચેક કરીએ નીકળે છે કે નહીં નીકળતી. ગાઈસ ખતરનાક તો આપણે કે અહીંયા ગાઈસ વિડીયો બનાવવા માટે ક્યાં ક્યાં ફરવું જોઈએ છે. તો ગાઈસ જુઓ લાઈવ તમને બતાડીએ છીએ. લીવર ગાઈસ ખતરનાક છે. ગાઈસ ટ્રાય કરીએ છીએ નીકળે છે કે નથી નીકળતું આપણું બાઇક. ગાઈસ કીર્તિભાઈ બાઇક નીકાળી રહ્યા છીએ. ગાઈસ લગભગ પાણી 2 ફૂટ જેવું ઊંડું છે. ગાઈસ ખતરનાક. દેવા સેન્સર વાળા પણ શાદીમાં કેટલો ફરક આવે. ગાઈસ નીકળી ગઈ ફાઇનલી. ગાઈસ નીકળી ગઈ આપણી બાઇક. તો ગાઈસ આપણે તો બાઇક નીકળી ગઈ. સમીરભાઈની નથી નીકળતી પ્લેટિના, કેમ કે તેમને સેન્સર વાળી છે અને આપણે સાદી હતી ટીવીએસ. તો આપણે તો નીકળી ગઈ. ગાઈસ પાણી લીવરમાં પેન પડી ગઈ. તો ગાઈસ કીર્તિભાઈ તો બાઇક નીકાળી દીધી. સમીરભાઈને ભમીને આવશે દાડા કે હાઈવે આવ્યા છે. આ રીતે આપણું બાઇક. તો ફાઇનલી ગાઈસ આપણે આવી જાય, પણ ટ્રાફિક બહુ એટલે બહુ છે. ટ્રાફિક તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા બરોબર. આ આપણા સમીરભાઈ, હિતેશભાઈ, કીર્તિભાઈ. આ રહી ગાઈસ આપણું લોકેશન ઉજાણી. ચાલો આપણે એન્ટ્રી અંદર જઈને જય માતાજી. તો ફાઇનલી ગાઈસ આપણી એન્ટ્રી થઈ ગઈ. આ રહી આપણી ટિકિટ 200 રૂપિયા લીધા છે 4 જણાના, એકના 50 રૂપિયા. ફાઇનલી આપણી એન્ટ્રી થઈ ગઈ. આ જો ગેટ. હવે આપણે જઈશું અંદર. તમે બ્લોગમાં જોડાઈ રહેજો. જેમાં ગાઈસ લોકેશન એક નંબર છે. તમે પણ આવજો મકા. ગાઈસ નાના છોકરા માટે મસ્ત એટલે મસ્ત ગાઈસ લોકેશન છે. ચાલો હું તમને દેખાડું. આ જો ગાઈસ તો ગાઈસ લોકેશન પડાવો.
સીધા ગાઈસ એક નંબર લોકેશન જો પેલા છોકરા માટે પણ મસ્ત લોકેશન છે એક નંબર લોકેશન ગાઈસ ખાલી આપણા કીર્તિભાઈ ફોટા પડવાનું ચાલુ છે આપણા સમીરભાઈ બસ એક નંબર વ્યૂ અહીંયા છોકરા માટે પણ મસ્ત મસ્ત હિંચકા અને સાથે તમારા ફેમિલી ને પણ લઈને આવજો તો કાંઈ મસ્ત વ્યૂ છે ઘરની ફેમિલી માટે એક નંબર બેસ્ટ વ્યૂ છે તો તમે અહીં આવવાનું ભૂલશો નહીં તો તમે વ્યૂ એન્જોય કરો તો ગાય આપણે અત્યારે તો એડબડ્સથી અવાજ વોઇસ રેકોર્ડિંગ કરી રહ્યા છીએ વોઇસ બરોબર આવે નહીં ગાઈસ કોમ્પ્રોમાઇઝ કરવું પડશે એટલે વોઇસ બરોબર આવતો નથી તો આપણે ગી સેટિંગ કરી દઈશું તો ગાઈસ વ્યૂઝ ખતરનાક છે જુઓ તો ગાઈસ પાછળનો વ્યૂ એક નંબર જુઓ આ આપણા સમીરભાઈ ગાઈસ એક નંબર વ્યૂ છે લોકેશન જો ખાલી જગમાં વડના નીચે મસ્ત લોકેશન છે ચાલો આપણે જઈને મળીએ તો ગાઈસ તમે પત્તે પત્તા કરજો અને કન્ટિન્યુ રાખજો તો કેટલા કરતા વિડીયો ગાઈસ તમે બ્લોગ સ્કીપ ના કરતા કન્ટિન્યુ જોજો મસ્ત બ્લોગ છે ગાઈસ વ્યૂ પાડો ગાઈસ આ આપણું મસ્ત લોકેશન ગાઈસ એક નંબર વ્યૂ ગાઈસ ગાઈસ એક નંબર વ્યૂ ગાઈસ એક નંબર લોકેશન છે તમે આવો તો મુલાકાત કરવાની નામ છે ઉજાણી અને આ પાલનપુરથી થોડ લગભગ 15 કિલોમીટર જેટલું છે તો તમે આવો તો મુલાકાત કરજો હિતેશભાઈ ત્યાં કાલુભાઈ તમારા ટિકિટના પૈસા વસૂલ થયા કે ના થયા પૈસા તો વસૂલ થયા પણ ગરમી ખૂબ લાગે છે. થઈ જાય પણ આની ગરમી ખૂબ લાગે છે. પાણી મળી નથી ગાય સમી હવે કંટાળી ગયા હોય એટલે હવે તમે કોક કરો એક નંબર વ્યૂ છે તો ગાઈસ અહીંયા આવો એકવાર આવજો મસ્ત લોકેશન હે ગાઈસ એક નંબર વ્યૂ ચાલો મને દેખાડો ગાઈસ પોતાની ફેમિલી લઈને આવશો તો બહુ વધારે મજા આવશે તો ગાઈસ હિતેશભાઈ અને તે પોપકોર્ન લઈને આવી ગયા છે તો ચાલો આપણે તેની જોડે ગાઈસ એક નંબર લોકેશન હે ગાઈસ હવે સલા જો તો ગાઈસ પોપકોર્ન ની ચોરી થઈ ગઈ છે 150 રૂપિયાના પોપકોર્ન લીધા ગાઈસ. 100 રૂપિયાના પોપકોર્ન લીધા ચેતનભાઈ નાહી ગયા પૈસા આલવાના ટાઈમે અરે, ઘેરથી 20 રૂપિયા લઈને જાય ગાઈસ આ જુઠ્ઠું બોલે ગાઈસ મફતના તમે જીમમાં બરોબર એમાં કીર્તિભાઈ પોપકોર્ન ના એની માને હું કોઈ નહીં ગાલ નહીં બોલે બ્લોગ આ હારે કેટલા પૈસા લીધા ખબર 30 રૂપિયા લીધા બાબા. 30 રૂપિયા લીધા પણ અમે બે ભાઈ હગા હતા એટલે 50 રૂપિયા લઈને આવ્યા. પણ મજા આવી
શિવક મારો 5000 રૂપિયા લઈને દોડી ગયો. મફતનું ખાવ તો ગાઈસ હવે આપણે નીકળી જઈએ છીએ ઘેર. તો ગાઈસ હિતેશભાઈ આપણું લોકેશન કેવું લાગ્યું? બસ એક નંબર ભાઈ, મજા આવી ગઈ ફરવાની. હવે આપણે જઈએ ઘેર. જય માતાજી. સમીરભાઈ, આપણું લોકેશન મસ્ત લાગે. કીર્તિભાઈ, આપણે એક નંબર છે, તમે આવજો ગાઈ. અને આપણે ટીમને એક જ રિક્વેસ્ટ ગાઈસ કે એને સબસ્ક્રાઇબ કરો, કહી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરવી, કોમેન્ટ કરવી. હિતેશભાઈ, અને ભાઈ તમારે ઘરનો છે એટલે સપોર્ટ કરો. સપોર્ટ કરવું મારા ભાઈને ખૂબ ખૂબ. હિતેશભાઈ, એની શબ્દ. આઈડી ફોલો કરવી. આપણે ફોલો કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરો, બધું કરો. આ ભાઈ વ્લોગ સારા બનાવે, મજા આવી ગઈ ભાઈ ફરવાની. ગાઈસ બને એટલો વિડીયો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ મજા ના. આવી ગઈ. તો મળીશું આપણે એક નવા બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેરડીમાં, નવો બોલો. જય માતાજી. અને ગાઈસ નવો બ્લોગ જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, જય મેરડીમાં. કરી